હું છું બીનાકા બોજક અને મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું આપ સૌની માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી રહી છું। આજે હું આપ સૌને માટે લઈને આવી છું પોટેટો ફ્રાઈઝ, જે એકદમ સરળ રીતે ઝટપટ ફટાફટ બની જાય છે। ઇઝી એન્ડ ક્વિક સ્નેક્સ છે, તો બાળકો પણ ખુશ થઈ જશે અને નાના મોટા સૌને ભાવશે આ નાસ્તો। તો ચાલો બનાવીએ। એક મિક્સિંગ બાઉલમાં અહીં મેં 2 થી 3 નંગ જેટલા બટાકાનો માવો લઈ લીધો છે। આ માવાની અંદર હવે આપણે લગભગ 1 થી 2 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું, જે બાઇન્ડિંગ માટે સારો રહેશે। જરૂર પડે તો બીજો કોર્નફ્લોર પણ એડ કરી શકશો। અત્યારે ફક્ત આટલો જ કોર્નફ્લોર એડ કરવાનો છે। ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। સ્વાદ મુજબ શેકેલું જીરું પાવડર એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલા મરી પાવડર એડ કરીશું। અહીં મેં લગભગ 2 થી 3 ચમચી જેટલું ચીઝ એડ કર્યું છે અને આને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। એકદમ લોટ બાંધીએ એ રીતે બનાવી લેવાનું છે। આ રીતે આપ જોઈ શકો છો। આ વાનગી બાળકોને સ્કૂલ લંચ બોક્સમાં પણ આપ આપી શકો છો, સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો। નાના મોટા સૌને પસંદ આવશે આ વાનગી। તો હવે આપણો ડો તૈયાર થઈ ચૂક્યો છે। અહીં મેં એક પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે, એની અંદર સહેજ તેલ સ્પ્રેડ કરી લીધું છે અને હવે આપણે જે આ ડો બનાવીને રાખ્યો છે એને આ રીતે હાથની મદદથી થોડોક મસળી લઈશું, એટલે જે બટાકાના નાના નાના પાર્ટિકલ્સ હોય એ પણ સરસ રીતે છૂંદાઈ જાય, સહેજ પણ કણી જેવું ન રહે। તો હવે આપણો આ ડો એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ચૂક્યો છે। એને આપણે કોથળીની બહાર કાઢી લઈશું। આપ જોઈ શકો છો કે એકદમ મુલાયમ ડો તૈયાર થઈ ચૂક્યો છે। હવે અહીં ઓરસિયાની ઉપર હું સહેજ તેલ લગાવી લઈશ અને આ રીતે લોટને સહેજ મસળી લઈશ અને હાથની મદદથી થેપી લઈશ। વેલણ ઉપર પણ સહેજ તેલ લગાવી લઈશું અને હળવા હાથે આ રીતે વણી લઈશું। ગોળ અથવા તો ચોરસ કોઈ પણ આકારમાં આપ આને વણી શકો છો। આપણે આના ઊભા જ સ્લાઇસ કટ કરવાના છે સરસ રીતે। તો એક છરીની મદદથી આ રીતે આપણે વચ્ચેથી ઊભો પાર્ટ કટ કરીશું અને હવે આપણને જે પ્રકારની જે સાઈઝની આપણને ફ્રાઈઝ જોઈતી હોય એ સાઈઝમાં આને કટ કરી લઈશું સરસ રીતે। 2 હાથને હથેળીઓને તેલ લગાવી લઈશું અને હવે એને આ રીતે આપણે સહેજ ચપટા અને ઊભા આ રીતે ફ્રાઈઝ બનાવી લઈશું અને એને એક પ્લેટની અંદર રાખી લઈશું। હવે આ જ રીતે બધા જ પોટેટો ફ્રાઈઝ આપણે બનાવીને તૈયાર લઈશું। આ વાનગી આપ ચોક્કસથી બનાવજો અને મારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ ચોક્કસથી આપજો। હવે અહીં મેં એક બાઉલની અંદર મેંદાનો લોટ લીધો હતો, એની અંદર 1 ચમચી મેંદાનો લોટ હોય તો 1 ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે અને પાણી, મીઠું અને ચીલી ફ્લેક્સ એડ કરી અને સહેજ બેટર બનાવી લીધું હતું। તો એ બેટરમાં આપણે થોડીક નંગ જેટલી પોટેટો ફ્રાઈઝ ડીપ કરીશું અને બીજા બાઉલમાં મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે। જો આપ ઈચ્છો તો ટોસ્ટનો ભૂકો પણ લઈ શકો છો। એની અંદર રગદોળી અને ફ્રાઈઝ તૈયાર કરીને પ્લેટમાં લઈ લીધી છે। હવે હું અહીં થોડો કોર્નફ્લોર લઈશ અને થોડીક ફ્રાઈઝ ઉપર આ રીતે કોર્નફ્લોર ભભરાવી દઈશ અને એને સરસ રીતે કોટ કરી દઈશ આ રીતે। અને બાકીની જે ફ્રાઈઝ છે એને હું એમ જ રહેવા દઈશ, ના એની ઉપર બ્રેડ ક્રમ્સનો લગાવીશ કે ના એની ઉપર કોર્નફ્લોર લગાવીશ। તો આ રીતે 3 પ્રકારની આપણે પોટેટો ફ્રાઈઝ રેડી કરી લઈશું અને હવે એને 30 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈશું, જેથી કરીને સરસ રીતે સેટ થઈ જાય। અહીં મેં કઢાઈની અંદર ગરમ તેલ કરી લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી છે અને હવે ધીરે ધીરે કરીને બધી જ પોટેટો ફ્રાઈઝ આપણે અંદર તળવા માટે રાખી લઈશું।
હળવા હાથે એને પલટાવવાની છે અને ઉલટ કરીને એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય, તળાઈ જાય પછી એને બહાર કાઢી લઈશું આપણે. તો આપણે જોયું ને આ વાનગી કેટલી ઇઝી છે અને ક્વિક છે. જો આપણે સાંજે મહેમાન આવવાના હોય ને સ્ટાર્ટર તરીકે આ વાનગી પીરસવાની હોય તો સવારથી જ એનો ડો બનાવી અને એની પોટેટો ફ્રાઈઝ બનાવી ફ્રીઝમાં રાખી શકીએ છીએ અને જ્યારે જરૂર હોય ત્યારે એને તળી શકીએ છીએ. તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને આવા જ બીજા વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે. આપના સજેશન્સની હું રાહ જોઈશ, તેથી મને ચોક્કસથી કોમેન્ટ સેક્શન જણાવજો. વિડીયો આખો જોવા માટે આપનો આભાર.